નમસ્કાર મિત્રો આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ મહાદેવ હર એસ્ટ્રોલોજી જામનગર ચેનલ આપ સૌનું હાર્દિક સ્વાગત કરે છે। મિત્રો ઘણા બધા જ્યોતિષને ઉપાયો દ્વારા આપણે ઘણા બધા વિડીયો આપની સમક્ષ મૂક્યા છે, જે ઉપાયો દ્વારા આપણા જીવનમાં સુખમય, આનંદમય અને પ્રગતિમય બની શકે આવા સુંદર વિડીયો આપની સમક્ષ મૂક્યા છે। આજનો બહુ જ સુંદર વિષય છે કે મનને શાંત કેમ કરવું, કેવા સરળ પ્રયોગ દ્વારા મન શાંત થાય, આવો સુંદર મજાનો વિષય લઈને આપની સમક્ષ આવ્યો છું। મિત્રો, ઘણા બધા મિત્રના પ્રશ્ન હતા કે અમારું મન શાંત નથી રહેતું, ક્રોધ આવી જાય છે, તો મનને સ્થિર કરવા માટે કોઈ જ્યોતિષના સરળ પ્રયોગ હોય તો શાસ્ત્રીજી અમને બતાવો। મિત્રો, જ્યારે મનની વાત આવે ત્યારે આપણા બધાના મનમાં એક જ ધ્યેય હોય કે હું કેવી રીતે મારા મનને સ્થિર કરું। તેના માટે આપણામાંના ઘણા લોકો મનને નિયંત્રણ કરવાની કળાઓનો અભ્યાસ કરે અથવા તેનો પ્રયોગ કરી અને આશા રાખે છે કે આ ઉપાયો આપણને નેગેટિવ વિચારોમાંથી મુક્તિ અપાવશે, અને જ્યારે કેટલાક લોકો મનને કાબૂમાં રાખવાના રસ્તા શોધતા હોય છે। જો કે મન અથવા વિચારોને કાબૂ કરવા માટે આપણે પહેલાં મનનું વિજ્ઞાન અથવા મન કેવી રીતે ઉત્પન્ન થાય એ સમજવું ખૂબ જ જરૂરી છે। આપણું મન છે ને, અસંખ્ય ગાંઠોનું બનેલું એ મન છે, પોતે સારું કે ખરાબ હોતું નથી। મનનું કાર્ય તેનો ધર્મ વિચારવાનો છે, તો આપણો ધર્મ વિચારોમાં તન્મયકાર થયા વિના તેને વિચારવા દેવાનો છે। અને મન છે ને મિત્રો, એ તો સ્પ્રિંગ જેવું છે, જો તમે તેને દબાવશો તો સામું ઉછળશે અને વધારે બેચેની ભોગવટનો વારો આવશે। તેથી વિચારોને દબાવી દેવા તે સાચો રસ્તો નથી મિત્રો। તો પછી તમે તમારા મન અથવા બેચેની લાવનાર વિચારોને ઉકેલવો કેવા રીતે, એના ઉપાયો તમને સરળ રીતે હું આજ બતાવવા જઈ રહ્યો છું। મિત્રો, આ એસ્ટ્રોલોજી જામનગર ચેનલ ખાસ કરીને આવા નવા પ્રયોગો આપણી સમક્ષ મૂકી રહ્યો છું, તો ખાસ કરીને મિત્રો આ ચેનલ સબસ્ક્રાઇબ કરવું ભૂલશો નહીં। મિત્રો, લાઈક જરૂર કરજો, અને મિત્રો આપને આવા સરળ પ્રયોગ આપને બતાવી રહ્યો છું તો એ વિડિયા શેર પણ જરૂર કરજો। મિત્રો, જો તમારું મન હંમેશા અશાંત રહેતું હોય અથવા હંમેશા મનમાં ખરાબ વિચાર આવતા હોય અથવા અજાણ્યા ભયથી પીડાતા હો, તો તેના માટે સુંદર અને સરળ પ્રયોગ, તમારા ઘરની અંદર ભગવાન ચંદ્રનારાયણના યંત્રનું સ્થાપન કરો। જે જ્યોતિષશાસ્ત્રમાં ચંદ્ર છે એ મનનો સ્વામી માનવામાં આવે છે, એટલે મન સંબંધિત થતા દરેક વિકાર ચંદ્રના કારણે જ થાય છે। જેનો ચંદ્ર જન્મ કુંડળીમાં પ્રતિકૂળ ન હોય અથવા એમ કહી શકાય નીચ ભાવમાં હોય અથવા એમની મહાદશા ખરાબ ચાલતી હોય, તો એવા લોકોને મનના અશાંત રહેવાની સંભાવના બની શકે છે। તમારે આવી સમસ્યા રહેતી હોય મિત્રો, તો ખાસ કરીને ભગવાન ચંદ્રનારાયણનું પૂજન કરવાથી
ચંદ્ર ભગવાનના યંત્રની ઘરમાં સ્થાપના કરવાથી ચોક્કસ એનું આપના જીવનમાં શુભ ફળ મળશે જ. મિત્રો, એમની પૂજા કેમ કરવી એ પણ આપને બતાવવા જઈ રહ્યો છું. ભગવાન ચંદ્રાયણ ભગવાનનું યંત્ર લઈ તેમાં ચલિત પ્રતિષ્ઠા કરી 16 ઉપચાર દ્વારા એમનું પૂજન કરી અને ભગવાન ચંદ્રાયણ ભગવાનના યંત્રને આપના ઘરમાં, આપના મંદિરમાં ચોક્કસ બિરાજિત કરશો તો આપનું મન સુંદર સ્થિર રહેવાની સંભાવના બની શકશે. સાથે બીજા પણ પ્રયોગો આપને કહી રહ્યો છું. ભગવાન ચંદ્રાયણ ભગવાન યંત્રની સ્થાપના સાથે ભગવાન શંકર ભગવાનની પૂજા પણ કરવાથી ચંદ્રાયણ ભગવાન આપના જીવનમાં શુભ ફળ આપશે. કેમ કે ભગવાન ચંદ્રનારાયણ ભગવાન ભગવાન શિવના મસ્તક પર વિરાજમાન છે. એટલે એ પણ ભગવાન શિવ આપના જીવનમાં શુભ ફળ આપશે. સાથે એક બીજો પણ સુંદર પ્રયોગ છે, જે ચંદ્રાયણ ભગવાનનું રત્ન એટલે કે મોતી સાચું ઓરિજિનલ અને કેરેટ વજન પ્રમાણે પંચાંગ કર્મ કરી ધારણ કરવાથી મન શાંતિનો અનુભવ થાય છે. મિત્રો, આ કયા દિવસે કયા મુહૂર્તમાં કરવું એ પણ આપને જણાવું છું. મિત્રો, ફરીથી આપને કહું છું, આ એસ્ટ્રોલોજર જામનગર ચેનલ સબસ્ક્રાઇબ કરવું ભૂલશો નહીં. મિત્રો, લાઈક જરૂર કરજો અને આપને આ સુંદર પ્રયોગો આપના જીવનમાં સુંદર સારું ફળ આપશે. અને આપ શેર કરશો મિત્રો તો આ પ્રયોગો દ્વારા આપના મિત્ર સાથે આપના સ્નેહને સગાવાલાને પણ શુભ ફળ આપશે. કોઈ પણ માસની મિત્રો ચંદ્રાયણ ભગવાનના પ્રયોગ આપને કહું છું. કોઈ પણ માસના સુદ પક્ષમાં સોમવારે અથવા પૂનમના દિવસે શુભ મુહૂર્તમાં આ ભગવાન ચંદ્રાયણ ભગવાનના યંત્રની સ્થાપના કરવી. સાથે આ યંત્રની 16 ઉપચાર દ્વારા પૂજા કરી ભગવાનને ખીર અથવા સફેદ મીઠાઈનો ભોગ લગાડવો અને સફેદ પુષ્પથી એમની પૂજા કરવી. મિત્રો, આપને બીજ મંત્ર પણ કહું છું, જેની રોજ 3 માળા કરવાથી પણ આપણા મન શાંત થવાનો અનુભવ ચોક્કસ થશે. મિત્રો, ખાસ કરીને આ બીજ મંત્ર લખી લેશો. ઓમ શ્રામ શ્રીમ શ્રોમ શઃ સોમાય નમઃ. મિત્રો, બીજી વખત કહું છું, ઓમ શ્રામ શ્રીમ શ્રોમ શઃ ઓમ સોમાય નમઃ. આ બીજ મંત્રથી રોજ અને સાથે મિત્રો સફેદ આસન ઉપર બેસીને અને 3 માળા કરવી જોઈએ. તો પણ આપનું મન ચોક્કસ રીતે શાંતિનો અનુભવ કરશે. સાથે આપના જીવનના કોઈ પણ નિર્ણય લેશો એ પણ સારા થશે. નિર્ણય શક્તિ વધશે. મિત્રો, આ યંત્રની સ્થાપના કરવાથી દરેક પ્રકારના ભય નષ્ટ થશે. સાથે શારીરિક સ્વાસ્થ્ય પણ સારું રહેશે. વેપાર વ્યવસાય નોકરીમાં પણ આપને સારી સફળતા મળશે. સમાજમાં ઉન્નતિ મળવાની શક્યતા બની શકશે. દરેક કાર્યોમાં કોઈ પણ પ્રકારની બાધાઓ ઉત્પન્ન થતી હશે, માનસિક વિકાર એ પણ દૂર થશે.
મિત્રો, આજ ભગવાન ચંદ્રન ભગવાનના સુંદર પ્રયોગો આપની સમક્ષ રાખ્યા છે. સાથે મનને શાંત કરવા માટે સરળ પ્રયોગો આપણે મેં બતાવ્યા છે. તો મિત્રો, ખાસ કરીને અમારું ચેનલ લાઈક જરૂર કરજો અને સાથે સાથે શેર જરૂર કરજો. આપના જીવનની અંદર આવા કોઈ પ્રશ્નો હોય તો મિત્રો કોમેન્ટમાં જરૂર લખજો. એનો પણ ઉત્તર દેવાની પૂરેપૂરી રીતે પ્રયત્ન કરીશ. આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ. મહાદેવ હર.